નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, બિહારમાં છેલ્લા 24 કલાકમાં વીજળી પડવાને કારણે 19 લોકોના મોત થયા છે। તે મુખ્ય પ્રધાન કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું છે। વીજળી પડવાના કારણે સૌથી વધુ નાલંદામાં 5, વૈશાલીમાં 4, બાંકામાં 2 અને પટનામાં 2ના મોત થયા છે, જ્યારે શેખપુરા, નવાડા, જૈનાબાદ, ઔરંગાબાદ, જામુઈ, સમસ્તીપુર જિલ્લાઓમાં એક વ્યક્તિનું મોત થયું છે। વધુ જણાવી દઈએ કે મુખ્ય પ્રધાને મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે। તેમણે લોકોને ખરાબ હવામાનમાં પૂરતી સાવચેતી રાખવાની અપીલ કરી છે। કાશ્મીર ખીણમાં છેલ્લા 36 કલાકમાં ભારે વરસાદ પડતા અમરનાથ યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે, તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે। મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે હવામાન વિભાગે જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે। ચાલુ વર્ષે પ્રથમ વખત જમ્મુમાંથી અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે। 3 જુલાઈથી શરૂ થયેલી આ યાત્રામાં અત્યાર સુધીમાં 2.70 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે। બીજી તરફ રાજસ્થાનમાં ભારે વરસાદથી સામાન્ય જનજીવન ઠપ થઈ ગયું હતું। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।